નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ફરીથી અમારી ચેનલ ઉપર। મિત્રો, આજે આ વિડીયોની અંદર વાત કરીશું કે નવા વર્ષે કરવા જેવો સંકલ્પ, જે મળ્યું છે તેને ગમતું કરો, થાક નહીં લાગે। મિત્રો, લોકો નવીન વર્ષે વર્ષોથી સંકલ્પ લેતા હોય છે અને તોડતા પણ હોય છે, ખાસ કરીને વહેલા ઉઠવા બાબતે, વ્યસનોના ત્યાગ બાબતે, કસરત કરવા બાબતે। નવા વર્ષે લીધેલા સંકલ્પોનું બાળમરણ જ થતું હોય છે। આખિરકાર માણસ હતો ત્યો જ રહી જાય છે। ખાલી હમ નહીં સુધરેંગે એ જ એનો નિયમ અતૂટ રહે છે। માણસ વર્ષ દરમિયાન થાકી બહુ જતો હોય છે। થાક પાછો શારીરિક કરતાં માનસિક વધારે હોય છે। 2-5 કિલોમીટર ચાલ્યા હોઈએ, શારીરિક શ્રમ કર્યો હોય કે સતત બોલવાનું કે સતત સાંભળવાનું થતું હોય, ત્યારે થાકી જવાય તે સ્વાભાવિક છે। પણ નોકરી ધંધામાં પણ થાકી જવાય ત્યારે એના કારણો જુદા હોય છે। શારીરિક કરતાં માનસિક કારણો થકવી નાખે છે। સવારે બની ઠનીને નોકરી જતો માણસ સોજે ઘરે આવે ત્યારે જાણે કે થાકીને લોથપોથ થઈ જતો હોય છે। ધંધાવાળાની પણ આ જ દશા થતી હોય છે। ગળાકાપ સ્પર્ધા, હરીફાઈ અને આગળ નીકળી જવાની લાલસાથી માણસ થાકી જતો હોય છે। ઉપરાંત અધૂરી ઈચ્છાઓ, મનસૂબાઓ પણ હેરાન કરે છે। મોટે ભાગે માણસના થાકી જવાનું કારણ એ હોય છે કે જે મળ્યું છે તેનાથી માણસ સંતુષ્ટ નથી હોતો। જે નોકરી ધંધો માણસ કરે છે તેને તે ગમાડતો નથી। માણસ નોકરી ધંધાને વેઠ સમજતો હોય છે, તેમાં તેનું દિલ નથી લાગતું। આ તો કઈ નોકરી છે? આ તો કોઈ ધંધો કહેવાય? આવો સવાલ સતત જાતને કરતો રહે છે અને પછી ન ગમ્યાનો થાક એના આયખાને મૃત્યુ પર્યંત પજવે છે। નોકરીનો સમય, કામનો પ્રકાર, સાથી કર્મચારીઓના કાવા દાવા અને દાવ પેચ એવા બીજા ઘણા બધા કારણો હોય છે જેના લીધે માણસ થાકી જતો હોય છે। શનિવારે આવતીકાલનો રજાનો આનંદ રવિવારે સોજે સંતાપમાં તબદીલ થઈ જાય છે। ચાલુ પાછું કાલે જવું પડશે એવા વિચાર માત્રથી માણસનો થાક ચાલુ થઈ જતો હોય છે। હવે માણસ જો મન મૂકીને દિલ દઈને કામ જ ન કરતો હોય, પોતાની જાતને એક વેઠિયો સમજતો હોય, તો કામમાં ભલીવાર ક્યાંથી આવે? ઉલટાનો એ થાકનો તાપ પત્ની અને બાળકો ઉપર ઉતારતો હોય છે। કામમાં મોજ ન આવવાથી માનસિક વિટંબણાઓ વધતી રહે છે। આગળ જતાં આ મળ્યું છે એને ગમતું ન કરવાની માણસને ભૌતિક સુવિધાઓ મળે છે, પણ મન મોંદલું હોવાથી તમને આડઅસર થતી હોય છે। જે આખી જિંદગી ભોગવવી પડે છે, કામનો આનંદ લે છે, જેને કામને ગમતું કર્યું છે, એવા લોકોને થાક શું એ પણ ખબર નથી હોતી। થાકને બદલે કામના ભારણને કેટલું સરસ રીતે આંટોપ્યું એનો આનંદ ચહેરા ઉપર છલકતો હોય છે। સંગીત અને સાહિત્ય આવી વ્યક્તિની રાહ જુએ છે। થાકનું બીજું એક મોટું કારણ સંબંધોમાં સહનશીલતાનું છે। આજકાલ લોકો સંબંધો નિભાવતા નથી, સહન કરે છે। પતિ પત્ની અંદરખાને એકબીજાને ગમાડતા નથી હોતા। ભાઈ બહેન સાળો બનેવી, સાઢુ ભાઈઓ, મામા ફોઈના સંબંધો, કૌટુંબિક ભાઈ ભાંડુઓ, સાસુ વહુઓ, દેરાણી જેઠાણીઓ, લગભગ દરેક સંબંધમાં ટેડામેળા મીઠા સ્વાર્થી, અભિમાની, જિદ્દી, તોછડાઈ, દેખાડો, દંભ અને આછકલાઈ વૃત્તિઓવાળા સંબંધો વધતા રહે છે। એટલે જ નવા વર્ષમાં જાત પાસે સંકલ્પ લેવાની જરૂર છે કે બચ્ચા, દમ હે તો ક્રોસ કર, વરના બરદાસ્ત કર। બરદાસ્ત કરવાનું ને ક્રોસ કરવાનું બધાનું ગજું નથી હોતું। 100માંથી 10% જ એવા હોય, બાકી પોતાને મળેલા કામને વખોડવાની જરૂર નથી। નથી ગમતું કરી કરીને તો લોકો આખી જિંદગી ખેંચી કાઢે છે। હવે જે મળ્યું છે એમાં આખી જિંદગી ખેંચવાની છે એવી ખબર જ છે, તો
તો પછી એને ગમતું કરવામાં તમને શેની નાનમ લાગે છે? લોકો આગળ તો પદનો એક રૂઆબ લઈને ફરો છો. તો મિત્રો, આ વિડીયો તમને સારું લાગ્યું છે તો પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને આવા ઘણા બધા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.